બારડોલી સ્ટેશન રોડ ઉપર આવેલી ભારત ગેસ ઓફિસમાં કેવાયસી પ્રક્રિયા માટે રૂપિયા 150 થી 200 સુધીના ચાર્જ લેવામાં આવતા હોવાના આક્ષેપ સાથે એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે। વિડીયોમાં ઓફિસના કેટલાક સ્ટાફ સભ્યો કેવાયસી માટે પૈસા લેવાતા હોવાની ચર્ચા કરતા સંભળાઈ રહ્યા છે, જેના કારણે ગ્રાહકોમાં આશ્ચર્ય અને અસંતોષ ફેલાયો છે। માહિતી મુજબ કેવાયસી પ્રક્રિયા સામાન્ય રીતે નિઃશુલ્ક અથવા તો ખૂબ જ ઓછા ખર્ચે થતી હોય છે, છતાં આ પ્રકારના ચાર્જ લેવામાં આવતા હોવાના દાવાઓ સામે આવ્યા બાદ ગ્રાહકોમાં પ્રશ્નો ઊભા થયા છે કે શું આ નિયમસર છે કે નહીં। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ગ્રાહકોનું કહેવું છે કે જો કોઈ ગેરકાયદેસર રીતે ચાર્જ લેવામાં આવતો હોય તો તેની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। હાલ સુધીમાં આ મામલે ભારત ગેસ ઓફિસ અથવા તો સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી। વધુ વિગતો માટે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થશે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।